અમેરિકામાં ઇમિગ્રેશન સિસ્ટમ સાથે છેતરપિંડી કરવાના એક મોટા કૌભાંડનો વધુ એક મહત્વનો ખુલાસો થયો છે. ભારતીય મૂળના 40 વર્ષીય ગુજરાતી મિતુલ પટેલે અમેરિકાની બોસ્ટન ફેડરલ કોર્ટમાં વિઝા ફ્રોડનો ગુનો સ્વીકારી લીધો છે. તપાસ દરમિયાન સામે આવેલી વિગતો એવી છે કે અમેરિકાનો યુ વિઝા મેળવવા માટે તેમણે પોતાને જ નકલી સંરક્ષણ લૂંટના ભોગ બનવાનો આખો ષડયંત્ર રચ્યો હતો. હવે કેસમાં મિતુલ પટેલને આગામી 29 જુલાઈના રોજ સજા સંભળાવવામાં આવશે અને આ ચુકાદો પર ઘણા લોકોની નજર ટકેલી છે. સરકારી તપાસ મુજબ મિતુલ પટેલે આ કાવતરું એકલા હાથે નહીં પરંતુ એક સંગઠિત ગેંગની મદદથી અમલમાં મૂક્યું હતું. આ સમગ્ર રેકોર્ડનો માસ્ટર માઇન્ડ રામભાઈ પટેલ હોવાનું પણ બહાર આવ્યું છે. રામભાઈ પટેલને મે 2025માં જ આ કેસમાં દોષિત ઠહેરાવવામાં આવ્યા હતા. તપાસ એજન્સીઓના જણાવ્યા પ્રમાણે મિતુલ પટેલે રામભાઈ પટેલને મોટી રકમ ચૂકવી હતી, જેથી મેસેચ્યુસેટ્સના વર્સ્ટરમાં આવેલા એક દુકાનમાં તેના પર નકલી સંરક્ષણ લૂંટના આયોજન કરવામાં આવે અને તે ઘટનાનો ભોગ બનનાર હોવાનું દેખાડી શકાય. આ ઘટનાનો એકમાત્ર હેતુ અમેરિકાનો યુ વિઝા મેળવવાનો હતો. તપાસમાં વધુ ચોંકાવનારી વિગતો સામે આવી છે. રામભાઈ પટેલ અને તેની ગેંગ માત્ર એક જ નહીં પરંતુ આખા મેસેચ્યુસેટ્સ સહિત અન્ય રાજ્યોમાં પણ ઓછામાં ઓછી 6 અલગ અલગ કરિયાણાની દુકાનો, દારૂના સ્ટોર અને ફાસ્ટ ફૂડ રેસ્ટોરન્ટમાં આવી નકલી લૂંટના બનાવો ગોઠવ્યા હતા. સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે આ દુકાનોના માલિકો અને ત્યાં કામ કરતા કેટલાક કર્મચારીઓ પણ આ સમગ્ર કાવતરાથી પહેલેથી જ વાકેફ હતા. ગેંગ દુકાન માલિકને તેમની દુકાનનો ઉપયોગ કરવા બદલ પૈસા આપતી હતી અને પછી નકલી લૂંટનું આખું દ્રશ્ય તૈયાર કરવામાં આવતું હતું. આ ગેંગની કામગીરી ખૂબ જ વ્યવસ્થિત રીતે ગોઠવવામાં આવી હતી. લૂંટ એવી રીતે કરવામાં આવી હતી કે દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં સમગ્ર ઘટના સ્પષ્ટ રીતે કેદ થઈ છે, કારણ કે આ જ વિડીયો બાદમાં યુ વિઝાની અરજીમાં પુરાવા તરીકે રજૂ કરવામાં આવતો હતો. નકલી લૂંટારાઓ હાથમાં બંદૂક જેવી દેખાતી નકલી હથિયાર લઈને દુકાનમાં પ્રવેશતો, કાઉન્ટર પર બેઠેલા કર્મચારીને ધમકાવતો, કેસ રજિસ્ટરમાંથી રોકડ લઈને ભાગી જતો અને પછી ઘટના સ્થળે હાજર લોકો તરત પોલીસને જાણ કરતા પણ નહોતા. તેઓ લગભગ 5 મિનિટ કે તેથી વધુ સમય સુધી રાહ જોતા અને ત્યારબાદ પોલીસને ફોન કરીને લૂંટ થઈ હોવાનો ખોટી ફરિયાદો નોંધાવતા, જેથી સમગ્ર ઘટના વિશ્વસનીય લાગે. અને કેસમાં માત્ર મિતુલ પટેલ જ નહીં પરંતુ અન્ય 10 ભારતીયો પણ કાયદાની ઝપેટમાં આવ્યા છે. માર્ચ 2026માં અમેરિકાની સત્તાવાળાઓએ જીતેન્દ્ર કુમાર પટેલ, મહેશ કુમાર પટેલ, સંજય કુમાર પટેલ, દીપિકાબેન પટેલ, રમેશભાઈ પટેલ, અમિતાબેન પટેલ, રોનક કુમાર પટેલ અને સંગીતાબેન પટેલ અને મિંકેશ પટેલ અને સોનલ પટેલ સહિત કુલ 10 લોકો સામે ક્રિમિનલ ફરિયાદ દાખલ કરી હતી. તપાસ અનુસાર આ તમામ લોકો અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા હતા અને યુ વિઝા મેળવવા માટે આ કૌભાંડનો ભાગ બન્યા હતા, જેમાંથી દીપિકાબેન પટેલને ભારત પરત મોકલી દેવામાં આવ્યા છે. હવે પ્રશ્ન તો એ થાય છે કે આખરે યુ વિઝા શું છે? અમેરિકામાં યુ વિઝા એવો ખાસ નોન ઇમિગ્રન્ટ્સ વિઝા છે, જેમાં એવા લોકોને આપવામાં આવે છે જેઓ કોઈ ગંભીર ગુનાનો ભોગ બન્યા હોય, જેમ કે લૂંટ, હુમલો અથવા તો શારીરિક અને માનસિક શોષણ. પરંતુ માત્ર ભોગ બનવું પૂરતું નથી. આ વિઝા મેળવવા માટે અરજદારે પોલીસ અને અન્ય કાયદાકીય એજન્સીઓને તપાસમાં સંપૂર્ણ સહકાર આપવો ફરજિયાત હોય છે. અમેરિકન સરકારે ગુનાનો ભોગ બનેલા લોકોને સુરક્ષા અને કાનૂની સહાય મળે તે માટે આ વ્યવસ્થા બનાવી હતી. પરંતુ આ ગેંગે હવે કાયદાની જોગવાઈનો ગેરલાભ ઉઠાવીને નકલી ગુનાઓ સર્જી વિઝા મેળવવાનો પ્રયાસ કર્યો. અમેરિકન સત્તાવાળાઓનું એવું કહેવું છે કે આ કૌભાંડ જોઈએ તો આવા કૌભાંડ સામે હવે વધુ કડક કાર્યવાહી કરવામાં આવશે અને ઇમિગ્રેશન સિસ્ટમ સાથે છેતરપિંડી કરનાર કોઈ પણ વ્યક્તિને કાયદો છોડશે નહીં.
મિતુલ પટેલની સજાની કબૂલાત બાદ હવે આ સમગ્ર રેકેટ સાથે જોડાયેલા અન્ય આરોપીઓ સામે પણ કાર્યવાહી વધુને વધુ તેજ બનવાની શક્યતા દેખાઈ રહી છે. આ કેસ માત્ર એક વ્યક્તિના વિઝા ફ્રોડનો નથી, પરંતુ અમેરિકાની ઇમિગ્રેશન સિસ્ટમનો દુરુપયોગ કેવી રીતે કરવામાં આવ્યો તેનો એક મોટો દાખલો બની ગયો છે.